400થી વધુ પ્રદર્શકો એક્સપોમાં ફાર્માક્યુલેટિકલ ઉત્પાદન માટે મશીનરી અને સાંકળોની શ્રેણીનું પ્રદર્શન કરી રહ્યા છે. ફાર્માસ્યુટિકલ ઇનોવેશન, ટેકનોલોજી અને જ્ઞાનને સમર્પિત ફાર્માટેક એક્સપો 2023 અને લેબટેક એક્સપો 2023ની 15મી આવૃત્તિનું શુક્રવારે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફાર્માટેક એક્સપો 2023 અને લેબટેક એક્સપો 2023 એક પ્રીમિયર પ્લેટફોર્મ છે જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓને એક સાથે લાવે છે, જે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ સિસ્ટમ અને સેવાઓમાં નવીનતમ પ્રગતિ દર્શાવે છે. 3 દિવસીય એક્સપો રવિવાર સુધી ચાલુ રહેશે અને આ વર્ષના એક્સપોમાં ફાર્માસ્યુટિકલ મશીનરી અને ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટર, ફાર્માસ્યુટિકલ પેકેજિંગ લેબ અને એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને ન્યુરોલોજિકલ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પ્રદર્શનના વ્યાપને વધારવા માટે પંપ, વોલ્વ, પાઇપ અને ફિટિંગ્સ ધરાવતી સમર્પિત પેવિલિયન રજૂ કરવામાં આવી છે. તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDCAના કમિશનર ડોક્ટર HG કોશિયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાયબ ડ્રગ્સ કંટ્રોલર ડોક્ટર રવિકાંત શર્મા, ઇન્ડો આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સના મહાસચિવ સુનંદા રાજેન્દ્રના અને ડોક્ટર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી વરાંચી શાહ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો સામેલ હતા. ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ.comના CEO આજીવ શાહે જણાવ્યું હતું કે છેલ્લા 1.5 દાયકામાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપતી ફાર્માટેક એક્સપો ભારતમાં સૌથી અગ્રણી ઇવેન્ટ તરીકે ઉભરી આવ્યું છે. આ ઇવેન્ટ વર્ષોથી મોટા પ્રમાણમાં વધી છે અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સૌથી શ્રેષ્ઠ આ વર્ષે એક્સપોમાં ભાગ લઈ રહી છે. डायरेक्टर फ्रॉम इंजीनियरिंग एक्सपोर्ट प्रमोशन काउंसिल. फार्माटेक एग्जीबिशन जो यहाँ हो रही है उसमें बुलाने के लिए बहुत बहुत धन्यवाद. फार्मा मशीनरी सेक्टर स्पेशली जो इंजीनियरिंग सेक्टर का पार्ट है, इंडिया में 3rd बिगेस्ट इंडस्ट्री है ये वर्ल्ड की इन टर्म्स ऑफ वैल्यू, और इन टर्म्स ऑफ वॉल्यूम इट इज़ 14th बिगेस्ट इंडस्ट्री इन द वर्ल्ड. एंड रफली अराउंड $24-25 billion वर्थ ऑफ मशीनरी इज एक्सपोर्टेड. टोटल ट्रेड, इंपोर्ट एंड एक्सपोर्ट. इंपोर्ट हमारा थोड़ा ज़्यादा है, एक्सपोर्ट कम है, इसलिए वो गैप को कम करने के लिए ज़रूरत है. दिस इज़ नॉट अ कमोडिटी, दिस इज़ अ वैल्यू एडेड आइटम. जितना इंडिया से वैल्यू एडेड आइटम्स मशीनरी का एक्सपोर्ट होगा उतना भारत का नाम होगा. और ये चूँकि पेशेंट्स की ज़िंदगी के साथ जुड़ा है, आई एम श्योर इंडियन इंडस्ट्री इज़ टेकिंग ऑल प्रिकॉशंस टू एक्सपोर्ट. हमारा एक्सपोर्ट करीब करीब 21% USA को जाता है, 8% जर्मनी को, 8% जापान को, और ज़्यादातर हमारा अफ्रीका में काफ़ी डिमांड है. EPC भी काफ़ी एग्जीबिशन करता है अफ्रीका में. उसमें हमारे एक्सपोर्टर्स लोगों को हम आने जाने के लिए किराया देते हैं, होटल भी फ्री में देते हैं और बूथ सब्सिडी भी देते हैं. तो मैं चाहूँगा जितने भी हमारे मैन्युफैक्चरर्स हैं वो इंजीनियरिंग एक्सपोर्ट प्रमोशन काउंसिल जो मिनिस्ट्री ऑफ कॉमर्स का पार्ट है उससे जुड़ें. और फार्माटेक, आई विश देम अ गुड लक. इट्स अ वेरी गुड एग्जीबिशन. थैंक्स फॉर इन्वाइटिंग अर्जुन एंड आई विश यू ऑल द बेस्ट. थैंक यू सो मच.